બહુ સરસ. હવે અહીંયા એક એવો પ્રશ્ન રહે છે કે આટલું બધું જ્યારે અમે સાંભળીએ છીએ ત્યારે ઈચ્છા થાય છે કે અમે પણ આ શીખીએ. તો બહુ લેન્ધી પ્રોસેસ છે, શોર્ટ પ્રોસેસ છે, એના માટે 3 મહિના, 6 મહિના, કેટલા સમયની અંદર એક કશું જ બિગનર છે, નવો વ્યક્તિ આ પહેલી વાર વસ્તુ જોઈ રહ્યો છે અને ઈચ્છે છે કે મારે એકદમ સ્વસ્થ થવું છે, મારે ઘણા બધા પૈસાને આકર્ષિત કરવા છે, તો આ મોડ્યુલ આખું શીખતા સામાન્ય વ્યક્તિને કેટલા દિવસનો ટાઈમ લાગે? સામાન્ય રીતે આ જે કોર્સ આપણે જે તૈયાર કરેલો છે એ 3 દિવસથી લઈ 3 મહિના સુધીનો કોર્સ છે, રાઈટ. 3 દિવસમાં આ કોર્સની અંદર, આ જ્ઞાનની અંદર, આ આશીર્વાદની અંદર આપણે હેલ્થ, વેલ્થ, ફન, ફાઇનાન્સ અને રિલેશનશિપ એની બેઝિકલી એનર્જીને જે ક્રિએટેડ ઓલરેડી યુનિવર્સમાં હતી જ આપણે સંશોધિત કરી એનું શક્તિપાત દ્વારા અને એનું માર્ગદર્શન આપણે આપીએ છીએ, જે ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે અવેલેબલ છે. 3 દિવસની અંદર આપણે એનર્જી વિશે, માઇન્ડ પ્રોગ્રામિંગ વિશે, સબકોન્શિયસ માઇન્ડના એક્ટિવેશન વિશે અને એના જીવનમાં પરિવર્તન કઈ રીતે લાવી શકાય એ વિશેનું બેઝિક નોલેજ આપણે આપી દઈએ છીએ. આપણો સપોર્ટ એને 3 મહિના સુધીના જે પણ કોર્સ હોય અને કોર્સના લગતા જે પણ ઇન્ફોર્મેશન હોય આપણે ફૂલ સપોર્ટ કરીએ છીએ. બિગનરથી લઈને માસ્ટર સુધીની આપણી પાસે વ્યવસ્થા છે જ. જ્યાં સુધી એને કોઈ પણ ખાંડ ખાધી ન હોય તે ત્યાં સુધી ખાંડનું વર્ણન નહીં કરી શકે. સુગર તો દરેકે જોયું હોય કે સફેદ ક્રિસ્ટલ હોય એટલે સાકર હોય, પણ એ ખાંડની અંદર મીઠાશ કેટલી છે તો એ ગળપણ માટે એને ટેસ્ટ કરવી પડે. તો આનો 3 દિવસથી લઈને 3 મહિના સુધીનો કોર્સ આપણી પાસે અવેલેબલ છે, જેમાં અલગ અલગ ઉર્જાના પ્રકારો, ઉર્જાનું કાર્ય, યુનિવર્સની એનર્જી કઈ રીતે કનેક્ટિવિટી, એનો શક્તિપાત, સબકોન્શિયસ માઇન્ડનું પ્રોગ્રામિંગ, રાઈટ, અફર્મેશન સાથે મેડિટેશન અને હિલિંગ પદ્ધતિ આપણે શીખવાડતા હોઈએ છીએ.